નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે જે એલઈડી છે 7 સેગમેન્ટ એલઈડી એનો પ્રોગ્રામ આપણે કઈ રીતે કેલની અંદર લખવાના છીએ. તો સૌથી પહેલાં કેલ સોફ્ટવેર હું ઓપન કરી દઉં છું, એટલે કે આમ કેલ માઇક્રોવિઝન 5 ઓપન થાય એટલે આપણે એને મેક્સિમાઇઝ કરી લઈએ. અને સૌથી પહેલું કામ આપણે કરીશું કે પ્રોજેક્ટમાં જઈ અને ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું. ત્યાં ડેસ્કટોપ પર આપણે એક નવું આ ફોલ્ડર બનાવી દઈશું 7 સેગમેન્ટ વાળું. તો 7 સેગમેન્ટ ડિસ્પ્લે 1 કરીને હું એક ફોલ્ડર બનાવું છું. અને હવે એ ફોલ્ડરની અંદર આપણે આપણા માઇક્રો કંટ્રોલરનું નામ સિલેક્ટ કરી લઈશું, A89S52. હવે એને સિલેક્ટ કરી અને અહીંયા ઓકેનું બટન ક્લિક કરીશું. આપણે સ્ટાર્ટઅપ ફાઇલ અહીંયા એડ નથી કરવી એટલે નો આપીશું. જેવું આપણે નો આપીશું એટલે અહીંયા ટાર્ગેટ ફાઇલ ક્રિએટ થઈ જશે. હવે મારો જે ફાઇલ છે, જે પ્રોગ્રામ છે એ લખવાનો છે, એટલા માટે હું ન્યૂ ઉપર જઈ ક્લિક કરીશ અને પ્રોગ્રામ કે જે મેં પહેલેથી લખી રાખ્યો છે એને હું પેસ્ટ કરી દઈશ. હવે પ્રોગ્રામમાં ખાસ ધ્યાન રાખવા જેટલી બાબત કઈ છે, સૌથી પહેલું તો તમે આ સી પ્રોગ્રામિંગ લખો છો એટલે 8051ની જે હેડર ફાઇલ છે એ બધી ઇન્ક્લુડ કરો છો. એના પછી કયા પોર્ટ ઉપરથી તમે આ 7 સેગમેન્ટના કનેક્શન કરવા માંગો છો, તો એ 7 સેગમેન્ટના કનેક્શન આપણે પોર્ટ 2ની અંદર કરી રહ્યા છીએ, એટલે અહીંયા મેં પોર્ટ 2 લખ્યું છે. કોમન કેથોડ માટે કનેક્શન છે એટલા માટે આ 003F0X06 આ બધા કોમન કેથોડ માટે છે. કોમન એનોડ માટે તમારે 0 1 2 3 4 5 6 7 8 9 કરવું હોય તો એના નંબર અલગ આવે છે. એટલા માટે તમને ખાસ ખબર હોવી જોઈએ કે તમે જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે વાપરી રહ્યા છો એ કોમન એનોડ છે કે કોમન કેથોડ. કોમન કેથોડ એટલે કે નેગેટિવ ટર્મિનલ સેન્ટરમાં હશે 7 સેગમેન્ટ એલસીડીના, અને કોમન એનોડ એટલે કે પોઝિટિવ ટર્મિનલ જે તમારી 7 સેગમેન્ટ એલઈડી હશે એના સેન્ટરમાં હશે. અને દરેક નંબર તમે જોઈ શકો એટલા માટે તમારે ડીલે પ્રોવાઈડ કરવો પડે. તો અહીંયા મેં આ એક ડીલે પ્રોવાઈડ કર્યો છે અને ડીલે પ્રોવાઈડ કરી અને પછી આ દરેક કેરેક્ટર વારાફરતી ફરે એના માટેની લૂપ પ્રોવાઈડ કરી છે. આ જે કોડ છે એનું હું ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મૂકી દઈશ, એટલે તમે ત્યાંથી આ કોડ ડાયરેક્ટ કોપી કરી શકો. કોડ લખાઈ ગયા બાદ આપણે આને સેવ કરીશું .c ફાઇલ તરીકે. તો હું સેવ ઉપર જઈ અને આને લખીશ. આપણી 7 સેગમેન્ટની અંદર જ જશું, જેથી કરીને એ ફોલ્ડર ત્યાંથી આપણને ઇઝીલી મળી રહે. તો ડેસ્કટોપની અંદર આપણે અહીંયા નામ આપી દઈશું આને. આપણું માઇક્રોવિઝન પ્રોજેક્ટ અહીંયા છે. અહીંયા આપણે 7 સેગમેન્ટ ડિસ્પ્લે .c, તો હું .c કરીને નામ આપી દઉં છું, જેથી ખ્યાલ આવે કે આ આપણી સી ફાઇલ તરીકે સેવ થશે. તો હવે આ સી ફાઇલ તરીકે સેવ થઈ ગઈ સી પ્રોગ્રામિંગ તરીકે, એટલા માટે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આ ફાઇલને મારે મારા સોર્સ ગ્રુપમાં એડ કરવી છે, એટલે હું સોર્સ ગ્રુપ ઉપર ક્લિક કરી એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ કરીશ. એમાં જઈ અને આપણી આ .c ફાઇલ છે એને કોપી કરી દઈશું. તો 7 સેગમેન્ટ આ .c ફાઇલ અહીંયા દેખાય છે, તો એને સિલેક્ટ કરી અને એડ કરીશ. જેવી એડ કરીશ એટલે આ ફાઇલ અહીંયા મારા સોર્સ ગ્રુપમાં આવી ગઈ છે. હવે હું રાઈટ ક્લિક કરી અને ચેક કરી લઈશ, બિલ્ડ ટાર્ગેટમાં ચેક કરીશ કે કોઈ વોર્નિંગ કે એરર નથી આવતી ને, તો એરર 0, વોર્નિંગ 0. હવે આને મારે ચેક કરવાનું છે કે હેક્સ ફાઇલ ક્રિએટ કરવા માટે પ્રોવિઝન કરવાનું છે. તો એના માટે ટાર્ગેટમાં જઈ ઓપ્શન ફોર ટાર્ગેટ ત્યાં જઈ અને આ ફ્રીક્વન્સી ચેન્જ કરી દેવાની 11.09592. ત્યારબાદ આઉટપુટમાં જઈ અને ક્રિએટ હેક્સ ફાઇલ ઉપર આપણે સિલેક્ટ કરીશું અને ઓકે આપી દઈશું. આ ઓકે આપ્યા બાદ હવે આપણે જ્યારે પણ આ સી ફાઇલને બિલ્ડ ટાર્ગેટ કરશું તો આપણી હેક્સ ફાઇલ ક્રિએટ થઈ જશે. અને અહીંયા આપણે દેખાશે કે ક્રિએટિંગ હેક્સ ફાઇલ. તો આપણી હેક્સ ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. તો આ રીતે 7 સેગમેન્ટ જે એલઈડી છે એના કોમન કેથોડ માટેનો આપણે પ્રોગ્રામ લખ્યો કેલની અંદર,
આ પ્રોગ્રામમાંથી આપણે હેક્સ ફાઇલ જનરેટ કરી છે. તો જોઈ લઈએ હેક્સ ફાઇલ ક્યાં જનરેટ થઈ છે. ડેસ્કટોપની અંદર ઓબ્જેક્ટ્સની અંદર આ આપણી 7 સેગમેન્ટ .hex ફાઇલ જનરેટ થઈ ગઈ છે. હવે આ જ ફાઇલને હું શું કરી શકું, તો આ ફાઇલને મારે નાખવાની હોય છે પ્રોક ISP સોફ્ટવેરની મદદથી. આપણે એને નાખી દઈશું આપણા 8051 આર્યભટ્ટ બોર્ડની અંદર. તો એ નાખવા માટે આપણે શું કરશું, તો પ્રોક ISP ઓપન કરશું. પ્રોક ISP ઓપન કરશું એટલે ચેક કરી લઈશું કે આપણું કનેક્શન પ્રોપર છે હાર્ડવેર સાથે કે નહીં. અને પછી તમે શું કરશો, લોડ ફ્લેશમાં જશો. LCDમાં નહીં પણ આપણે ડેસ્કટોપમાં ઓબ્જેક્ટમાં આ રહી આપણી હેક્સ ફાઇલ, અને આને હું સિલેક્ટ કરી ઓટો ઉપર ક્લિક કરશું એટલે ફાઇલ અંદર રન થઈ ગઈ. અહીંયા તમે જોઈ શકતા હશો આ 0 1 2 3 4 એવી રીતે ડિસ્પ્લે ચેન્જ થયા કરે છે. ઓકે, તો આ બહુ સિમ્પલ પ્રોસેસ છે કે કઈ રીતે આપણે એક 7 સેગમેન્ટ LCD માટે 7 સેગમેન્ટ LED માટે આપણે 0 to 9 ડિસ્પ્લે કરાવીએ છીએ. એના માટે કોડ કેલમાં લખ્યો અને કમ્પાઇલ કરી અને પ્રોક ISP દ્વારા આપણે એને 8051 આર્યભટ્ટા બોર્ડમાં ટ્રાન્સફર કર્યું. હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7 સેગમેન્ટ ડિસ્પ્લે જે છે એના વિશે વાત કરવાના છે. તો આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે કેમ કહેવાય છે, કારણ કે એના 7 સેગમેન્ટ કયા, તો કે ઉપરનું જે છે આ A, આ સેગમેન્ટ B, આ સેગમેન્ટ C અને સેગમેન્ટ D કહેવાય, આ સેગમેન્ટ E, આ સેગમેન્ટ F અને વચ્ચેવાળું છે એ છે સેગમેન્ટ G. તો આ 7 સેગમેન્ટ પરથી એનું નામ 7 સેગમેન્ટ LED જે LED ડિસ્પ્લે તરીકે એને ઓળખાય છે. અહીંયા જે તમને દેખાય છે આ ડેસિમલ પોઈન્ટ માટે DP હોય છે. તો ટોટલ એવી રીતે આ 8 એલિમેન્ટ માટે 8 પિન હોય છે અને 2 પિન તમારા કોમન એનોડ અથવા તો કોમન કેથોડ કનેક્શન માટે હોય છે. હું LED કેમ કહું છું, કારણ કે તમારો LEDનો આ પોર્શન તમારો જે છે એ એનોડ છે, આ પોર્શન કેથોડ છે. એનોડ સાથે હંમેશા તમારે પોઝિટિવ કનેક્ટ કરવાનું હોય, કેથોડ સાથે નેગેટિવ. તો જો તમારે કોમન એનોડ ટાઈપની તમારી 7 સેગમેન્ટ ડિસ્પ્લે હોય તો તમારે તમારો જે સેન્ટર ટર્મિનલ છે એને પ્લસ સાથે કનેક્ટ કરવાનો હોય, અને કોમન કેથોડવાળો હોય તો તમારે એને નેગેટિવ એટલે કે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવાનો હોય. તો આ એની આ 10 પિન છે, આ 10 પિન છે અને એમાંથી જે સેન્ટર પિન હોય છે એટલે કે અહીંયા 3જી પિન અને વચ્ચે 8મી પિન, એને એ કોમન એનોડ અથવા કોમન કેથોડ માટેની હોય છે. અને બાકીની જે પિન હોય છે એનું કનેક્શન જો તમને સમજાવું તો અહીંયા રાખી દઉં છું, જેથી કરીને તમે એને પ્રોપર જોઈ શકો. હવે ધારો કે મને ખ્યાલ નથી કે આ કોમન એનોડ છે કે કોમન કેથોડ છે, તો હું શું કરીશ કે આવું કોઈ પણ એક મલ્ટીમીટર લઈ લઈશ અને મલ્ટીમીટરની મદદથી હું ચેક કરીશ કે આ કોમન એનોડ છે કે કોમન કેથોડ છે. હું મલ્ટીમીટરને ડાયોડ ઉપર સેટિંગ ઉપર રાખી દઈશ, ડાયોડ ટેસ્ટ કરવાનું જે છે એના ઉપર, અને કન્ટિન્યુટી મોડમાંથી હું એને ડાયોડ મોડ ઉપર રાખી દઈશ. હવે પહેલાં હું શું કરું છું, તો આ જે વચ્ચેની પિન છે સેન્ટરવાળી પિન, ત્યાં આગળ પોઝિટિવ સપ્લાય આપું છું અને નેગેટિવ સપ્લાયથી ચેક કરીશ બીજા ટર્મિનલ ઉપર પાવર આવે છે કે નહીં. તો અહીંયા નથી આવતો, એનો મતલબ કે આ કોમન એનોડ નથી. મેં પોઝિટિવ સપ્લાય આપ્યો અને જો બાકીની લાઇટ ચાલુ થતી હોત તો આ કોમન એનોડ હોત. તો કોમન કેથોડ હોય તો એના માટે મારે એને શું કરવું પડે, તો નેગેટિવ સપ્લાય આપવો પડે. તો હું સેન્ટર ટર્મિનલ જે છે એને અત્યારે હું
નેગેટિવ સપ્લાય આપું છું અને હવે એક એક કરીને ચેક કરીશ. તો અહીંયા છેલ્લેથી બીજી જે છે આ જુઓ તમારો આ એ સેગમેન્ટ છે, બાજુવાળો છેલ્લો બી સેગમેન્ટ, નીચે જે છેલ્લો છે એ તમારો ડીપી છે, એની બાજુમાં સી સેગમેન્ટ આવે છે, અહીંયા સી સેગમેન્ટ, સેન્ટર પોઈન્ટ પછીનો આ જે છે એ ડી અને આ બાજુ લાસ્ટ અહીંયા આ સી, આ ઈ અને ઉપર અહીંયા સેકન્ડ લાસ્ટ છે એ એફ અને સૌથી લાસ્ટ છે એ જી છે. તો આ હું અત્યારે પોઝિટિવ સપ્લાય આપું છું એને અને એલઈડી ચાલુ થાય છે અને નેગેટિવને મેં શું કરી રાખ્યો છે સેન્ટર ટર્મિનલમાં આપ્યો છે. તો આ કોમન કેથોડ ટાઈપની ડિસ્પ્લે છે, હું આવી રીતે ચેક કરી શકું છું. જો સાથે સાથે તમે એલઈડીના વોલ્ટેજ જુઓ જ્યારે લાઇટ થાય ત્યારે તો એ 1.7 વોલ્ટ દેખાડે છે, એટલે કે આ જે અંદર સેગમેન્ટની જે એલઈડી છે એ 1.7 વોલ્ટ લે છે. એનો મતલબ મારે જ્યારે પણ આ 7 સેગમેન્ટ સાથે કનેક્શન કરવું હોય, કારણ કે આપણું 8051નું જે બોર્ડ છે એ તો આપણને 4.7 વોલ્ટ અથવા 5 વોલ્ટ આપે છે, એટલે મારે વચ્ચે રેઝિસ્ટન્સ કનેક્ટ કરવા પડે. તમે અહીંયા જુઓ આ પણ એક કોમન કેથોડ એલઈડી છે, જેના 7 એલિમેન્ટ માટે મેં 7 રેઝિસ્ટન્સ વાપર્યા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ઉપર 1, 2, આ 3, અહીંયા આની નીચે ચોથો છે, 5, 6 અને 7. તો 7 એલિમેન્ટ માટે 7 રેઝિસ્ટન્સ 220 ઓમના તમારે લગાડવાના છે. અને અહીંયા આપણે 8051 બોર્ડમાં કયું પોર્ટ યુઝ કર્યો છે તો પોર્ટ નંબર 2 યુઝ કર્યો છે અને આ 3G રોમાં નેગેટિવ સપ્લાય, કારણ કે આપણી જે આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એ કોમન કેથોડ છે, એટલે એમાં સેન્ટરમાં નેગેટિવ સપ્લાય આપવા માટે મેં આ બ્લેક વાયર લીધો છે, જે અહીંયા નેગેટિવ જે પિન છે એમાંથી આવે છે. અને બાકી બધા ટર્મિનલ જે છે એ 2.0 લઈ 2.6 સુધી કનેક્ટ કર્યા છે. મેં 2.6 સુધી કનેક્ટ કર્યા છે અને એમાં આ 2.0 છે એને મેં એ સાથે કનેક્ટ કર્યો છે, 2.1 ને બી સાથે, 2.2 ને સી સાથે, 2.3 ને ડી સાથે, 2.4 ને એફ સાથે અને 2.4 ને ઈ સાથે, 2.5 ને એફ સાથે અને 2.6 ને જી સાથે કનેક્ટ કરેલો છે. કનેક્શન ઇઝી રહે અને આપણે સમજી શકીએ બરાબર રીતે, એટલા માટે મેં આના જે ડિસ્ટન્સ છે બંને વચ્ચે સારા એવા ડિસ્ટન્સ રાખ્યું છે રેઝિસ્ટન્સની મદદથી, જેથી કરીને કોમન એનોડની જગ્યાએ કોમન કેથોડ જ્યારે મારે કનેક્શન કરવા હોય ત્યારે આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે કાઢવામાં મને સરળતા રહે. તો આ રીતે તમને હોપ કે તમને આ જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એના વિશે ખ્યાલ આવ્યો હશે. મારા હિસાબથી મેં ઘણી બધી આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે વાપરી છે. L2 540 LT 543 છે, પણ મને જો સૌથી સારી કોઈનું પરફોર્મન્સ લાગતું હોય તો એ આ છે 5161AS. આ જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એનું ડિસ્પ્લે ખૂબ જ સરસ રીતે હાઇલાઇટ થાય છે અને રેડ કલરમાં એ આપણને દેખાય છે. તો આપણે આને આ પ્રેક્ટિકલની અંદર જ જોવાના છે કનેક્શન કરીને, કે જેવો તમે એને સપ્લાય આપશો તો એ 1 to 9 સુધી
જશે, કારણ કે ઓલરેડી આપણે આમાં પ્રોગ્રામિંગ નાખી દીધું છે. તો ચલો હું તમને આને સપ્લાય આપીને દેખાડું. તો જેવો આપણે સપ્લાય આપ્યો, અહીંયા પ્રોગ્રામ પ્રમાણે 0 to 9 નંબર સુધીની ડિસ્પ્લે જે છે એ આપણને જોવા મળશે. 9 પછી 0, પછી પાછું 1, 2, આવી રીતે ડિસ્પ્લે સ્ક્રોલ થયા કરશે. તો હોપ કે તમને હાર્ડવેર કનેક્શન 7 સેગમેન્ટ ડિસ્પ્લે કઈ કઈ ટાઈપની હોય છે, કોમન એલઈડી, કોમન એનોડ, કોમન કેથોડ, કઈ રીતે એને ટેસ્ટ કરવું એ પણ ખ્યાલ આવી ગયો હશે. કોમન એનોડ અને કોમન કેથોડનો તમને વધારે ખ્યાલ આવે એટલા માટે એક આપણે ડાયાગ્રામ પણ જોઈ લઈએ. આ જે ડાયાગ્રામ છે એ કોમન કેથોડનો છે, એટલે તમને ખ્યાલ આવશે કે જો આમાં જે કેથોડ, બધા જ એલઈડીના કેથોડ છે એને કોમન કરી દીધું છે, એટલે એક જ કોમન કેથોડ ટર્મિનલ આપણને અહીંયા 8 નંબરનો અને ઉપર 3 નંબરનો છે એ મળે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે ગ્રાઉન્ડ કરો તો ચાલી જાય છે, અને બાકીના બધાને આપણે શું આપશું, તો પોઝિટિવ સપ્લાય આપશું ત્યારે એલઈડી બ્લિંક થશે. એવી જ રીતે કોમન એનોડ કન્ફિગ્યુરેશન આવે કે જેની અંદર આપણે કોમન ટર્મિનલ ઉપર પોઝિટિવ સપ્લાય આપીશું, કોમન એનોડ ઉપર પોઝિટિવ સપ્લાય આપીશું, અને તમારા જે નેગેટિવ ટર્મિનલ છે એ બધા પિન થ્રુ બહાર નીકળતા હશે, ને ત્યાં આપણે 0 વોલ્ટ જ્યારે આપીશું ત્યારે આ ગ્લો થશે. તો આ રીતે આપણે હાર્ડવેરમાં જોયું કે જેની અંદર 7 સેગમેન્ટ ડિસ્પ્લે જે છે એને તમે કઈ રીતે આર્યભટ્ટ 8051 સાથે કનેક્ટ કરશો અને આ પ્રેક્ટિકલને પરફોર્મ કરશો. એના માટે શું શું રિક્વાયરમેન્ટ હશે, ફરીથી એકવાર આપણે રિક્વાયરમેન્ટ હું કહી દઉં તમને. 7 + 1 એટલે 8 જમ્પર વાયર જોશે. 7 તમને 220 ઓમના રેઝિસ્ટન્સ જોશે કે જેને તમારે 7 સેગમેન્ટ ડિસ્પ્લે સાથે કનેક્ટ કરવાના છે, અને રેઝિસ્ટન્સનો બીજો છેડો છે ત્યાં તમે જમ્પર વાયર થ્રુ કનેક્ટ કરશો અને તમારા 8051 બોર્ડને આપશો, અને 2.0 થી 2.6 ટર્મિનલ વચ્ચે કનેક્શન આપશો, જ્યાં 2.0 ઉપર એક આપણે કનેક્ટ કરશું એ સેગમેન્ટ, અને 2.6 ઉપર આપણો જી સેગમેન્ટ આવે એવી રીતે આ કનેક્શન કરશું. થેન્ક યુ સો મચ.